હલો ગાઈસ, કેમ છે મિત્રો? મજામાં? આજે હનુમાન જયંતિ છે. તારીખ 12/4/2025 અને શનિવાર. યોગાની યોગ અને શનિવાર છે અને હનુમાન જયંતિ છે. ચલાલા શહેરમાં પણ ધામધૂમથી દરેક વિસ્તારમાં હનુમાનજીના મંદિરે સવારથી આ હનુમાન જયંતિનું ખૂબ આયોજન કરવામાં આવેલ છે. દરેક મંદિરમાં બટુક ભોજન, સુંદરકાંડના પાઠ, સત્સંગ જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ચલાલા શહેરમાં પણ દરેક જગ્યાએ અત્યારે આયોજન થઈ રહ્યું છે. તો ચાલો આપણે જઈએ. દિનેશભાઈ કાનજીભાઈ સરવૈયા, જે ખાંભા રોડ ઉપર ઈંટોનો ભઠ્ઠો છે, ત્યાં છેલ્લા 20 વર્ષ ત્યાં હનુમાનજીની સ્થાપના કરેલ છે. નાગ હનુમાન ત્યાં દર વર્ષે બટુક ભોજનનું આયોજન કરે છે, જે ખાંભા રોડ ઉપર આવેલ છે. અને તેમના પાનની દુકાન છે, તેમનું નામ પણ મારુતિ પાન છે, એટલે કે હનુમાનજીના નામ ઉપરથી મારુતિ પાન સેન્ટર છે, જૂની નગરપાલિકા સામે આવેલ છે, ત્યાં છે. તો ચાલો આપણે જઈએ દિનેશભાઈ કાનજીભાઈ સરવૈયાના ભઠ્ઠે નાગ હનુમાન. ત્યાં અત્યારે હનુમાન જયંતિના ઉત્સવમાં જે બટુક ભોજન ચાલી રહ્યું છે, ત્યાં આપણે જઈએ. તો ચાલો મારી સાથે ટેસ્ટ સુધી આ વિડીયો જોજો. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ત્યારબાદ આપણે જઈશું અમરેલી રોડ ઉપર મારુતિ સોસાયટીમાં, જ્યાં જયરાજભાઈ જેબલિયા દ્વારા દરેક તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે. તો જયરાજભાઈ જેબલિયા દ્વારા પણ હનુમાન જયંતિનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવે છે, ત્યાં પણ જઈશું. તો પહેલાં આપણે જઈએ ખાંભા રોડ ઉપર દિનેશભાઈ કાનજીભાઈ સરવૈયાના ભઠ્ઠે. તો ચાલો મારી સાથે. બસ આપણા ખાંભા રોડ ઉપર આવી ગયા છીએ. બસ હવે થોડીક જ ક્ષણોમાં દિનેશભાઈ કાનજીભાઈ સરવૈયાના ઈંટનો ભઠ્ઠો આવશે, ત્યાં આપણે જઈશું. તો જો આપણે આવી ગયા છીએ દિનેશભાઈ સરવૈયાના ભઠ્ઠે. ત્યારે જો તમને માણસો દેખાતા હશે, સૌથી પહેલાં આપણે નાગ હનુમાનજીના દર્શન કરશું, ત્યારબાદ બટુક ભોજનનો જે કાર્યક્રમ છે તે જોઈશું. દિનેશભાઈ સરવૈયા છે, જેઓ 20 વર્ષ થયા હનુમાન જયંતિ પર બટુક ભોજનનું આયોજન કરે છે. દરેક નાના મોટા દરેક સમાજના લોકો અહીં પ્રસાદ લેવા આવે છે. આ દિનેશભાઈ સરવૈયા છે. એટલું ખાઈ તો ન ખાય.
અરે આમ બી જાય હવે આપણે બી મારુતિ પાન સેન્ટરવાળા દિનેશભાઈ ગંજીભાઈ સરવૈયા કે છેલ્લા 20 વર્ષ થયા તેમના ઈંટોના ભઠ્ઠા નાગ હનુમાનજીની સ્થાપના કરે છે તે હનુમાન જયંતિનું આયોજન કરે છે. તો ચાલો આપણે તેમને મળીએ તેઓ કેટલા સમયથી આ હનુમાન જયંતિ ઉજવે છે. તો ચાલો મારી સાથે અને તેમને મળીએ. મારું નામ અમિત સરવિયા છે. આ છે દિનેશભાઈ કાનજીભાઈ સરવિયા કે જેઓનો ભઠ્ઠો ખાંભા રોડ ઉપર જે ભઠ્ઠો આવેલો છે ત્યાં હનુમાન દાદા નાગ હનુમાન દાદાનું મંદિર આવેલું છે. ત્યાં હનુમાન દાદાની સ્થાપના કરેલી છે. છેલ્લા 20 વર્ષથી આ બુંદી ગાંઠિયાનું અને નાસ્તાનું આયોજન કરે છે, પ્રસાદી આપે છે અને ધામધૂમથી હરેક સમાજના લોકો અને અહીંયા બુંદી ગાંઠિયાનું અને નાસ્તાનું આયોજન કરેલું દરેક વ્યક્તિઓ ખાતા હોય છે, જમતા હોય છે. બોલો બોલો નાગ હનુમાન દાદાની જય. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. મહારાજની જય. જય શ્રી રામ.